નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું મચ્છીની ફ્રાય। જે તમે લોકો કોમેન્ટમાં ઘણીવાર મને હમણાં કીધું કે તમે મચ્છીના વિડીયો નથી મૂકતા, એટલે આ વિડીયો તમારા માટે। તેના માટે મેં ચણાનો લોટ લીધો છે, પછી આદુ લસણની પેસ્ટ લીધી છે જોઈતા પ્રમાણમાં। આદુ લસણની પેસ્ટ અવોઇડ પણ કરી શકો। પછી હળદર નાની 1 ચમચી લીધી છે। હળદર નાખ્યા પછી ધાણા જીરું આપણે સ્વાદ અનુસાર જ નાખવાનું છે। પછી આપણે થોડોક ગરમ મસાલો લેવાનો છે। ગરમ મસાલો પણ આપણે જોઈતા પ્રમાણે જ લેશું, જેથી બાળકો પણ ખાઈ શકે। પછી આપણે લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો। જુઓ છો, આ બધો મસાલો આપણે નાખી અને સ્વાદ અનુસાર મીઠું જોઈતા પ્રમાણે મીઠું નાખ્યા પછી હવે આપણે તેમાં થોડાક કટિંગ કરીને લીલા ધાણા નાખ્યા છે અને પછી હવે એમાં આપણે 1 લીંબુ નાખવાનું છે। તમે તમારા જોઈતા અનુસાર નાખી શકો, પણ લીંબુ નાખવાથી તેનો ટેસ્ટ સારો લાગે છે, એટલે હું 1 આખું લીંબુ તેમાં નાખીશ। જુઓ છો, આ ફ્રાય આપણે ઘરે જ તૈયાર કરવાનો છે લોટ, અને તમે ઈચ્છતા હોય તો તમને બહાર પણ પેકેટમાં પણ મળી રહેશે, પણ આપણે બધું ઘરનો સામાન નાખીએ છીએ। પછી આવી રીતે લોટને આપણે મિક્સ કરી લેવાનો છે થોડુંક પાણી નાખીને। પાણી આપણે થોડુંક જ લેવાનું છે, જેથી આવો લોટ તૈયાર થાય આપણો। જુઓ છો, પછી આપણે જે મચ્છી લીધી છે, મેં આ ઢાંગર મચ્છી કહેવાય છે, તમે જે કહેતા હોય ખબર નહીં। આવી રીતે આપણે ચેકા જે મારેલા છે તેમાં આવી રીતે સરસ રીતે આપણો લોટ ભરીને તૈયાર કરી લેશું, જેથી આપણા લોટનો સ્વાદ આખા મચ્છીમાં સરસ રીતે બેસી જાય। જુઓ છો, તમે આ લોટ ગમે એ મચ્છીના ઉપર ટ્રાય કરી શકો છો ફ્રાયમાં, કારણ કે આ જ લોટ વાપરી શકાય છે, અથવા તો તમે સૂકો લોટ પણ વાપરી શકો। જે મારા પહેલા વિડીયોમાં મેં સૂકો લોટ વાપરીને તૈયાર કરેલો છે, પણ કમેન્ટમાં આવ્યું હતું કે અમને આવી રીતે લોટ બનાવીને વિડીયો બનાવીને બતાવો, તો હું આવી રીતે તમને સરસ રીતે વિડીયો બનાવીને બતાવું છું। જો તમને બધાને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી મને પણ ખ્યાલ આવે કે તમને લોકોને હું વિડીયો બનાવું છું તે તમને ગમે છે કે નહીં। જુઓ છો, આવી રીતે આપણે આખા મચ્છીને કવર કરી લેવાનું છે। મચ્છી કવર થઈ જાય પછી જ આપણે તેમાં આગળની પ્રોસેસ કરીશું, જેથી સરસ રીતે આપણો તૈયાર થઈને ફ્રાય બનીને તૈયાર થશે। જુઓ છો, આપણે સરસ રીતે ઓલું કરી અને પછી જ આપણે આને સાઈડમાં મૂકી દેશું। મસાલો આપણો સરસ રીતે લગાવી અને 1 થી 2 મિનિટ સુધી તમે સાઈડમાં આને મૂકી શકો છો, અથવા તમે ફ્રાય પણ કરી શકો, પણ 1 થી 2 મિનિટ સુધી મૂકવાથી તેમાં મસાલો સરસ રીતે બેસી જાય। પછી આપણે 1 તવામાં તેલ લેવાનું છે। જુઓ છો, તેલ આપણે જોઈતા પ્રમાણે લીધું છે। પછી આપણે તેમાં હજી થોડું જ ગરમ થયું હોય ત્યારે જ આપણે મચ્છીને આપણે મૂકી દેવાની છે, કારણ કે બહુ તેલ થશે તો આપણી મચ્છીની ફ્રાય બળી જશે, તો તેનું ખાસ ધ્યાન રાખજો। આપણે ધીમા આંચ ઉપર જ તેને પકવવાનું છે। જુઓ છો, આવી રીતે આપણે સરસ મજાની મચ્છીને કવર કરી લોટથી અને તેલમાં મૂકી દીધી છે। તો તમને બધાને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો, અને મારો પૂરો વિડીયો જોવા ખૂબ ખૂબ આભાર। અને જુઓ છો, તમે કમેન્ટ કરજો જો તમને કોઈ નવી વાનગી શીખવી હોય તો તમે મને કમેન્ટ કરી અને સરસ। જુઓ છો, થોડુંક મારાથી ચીપિયાથી થોડીક તેની ઓલી થઈ ગઈ છે, તો તેમાં થોડુંક અવોઇડ કરજો। અને જુઓ છો, આવી રીતે આપણે તેલ ચમચા વડે થોડું
નાખીને તૈયાર કરવાનું છે, જેથી સરસ રીતે આપણું ઉપર અને નીચે બંને ફ્રાય બનીને તૈયાર થાય. આપણે ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે, જેથી આપણી મચ્છી બળી ન જાય તેની ખાસ ધ્યાન રાખવાની છે. જુઓ છો આવી રીતે આપણે બદલાવી લેવાની છે. જુઓ છો કેટલો સરસ રીતે આપણી ફ્રાય બનીને તૈયાર થાય છે. અને મારા વિડીયો તમને કેવા લાગે છે તે મને કમેન્ટમાં લખી મોકલવાનું ભૂલતા નહીં. અને હા, પૂરો વિડીયો જોજો અને કમેન્ટ બોક્સમાં લખી મોકલજો કે તમને કઈ રેસીપી જોવી વધારે પસંદ છે અને આ રેસીપીની વાનગી તમને કેવી લાગી. તો તમને બધીને જોવો છો આવી રીતે આપણે ફ્રાય બનાવીને તમને કમેન્ટ આવી હતી મને કે મચ્છીની ફ્રાયનો વિડીયો મને મોકલો, એટલે મેં આ વિડીયો તમારા માટે મૂક્યો છે. તો મને કમેન્ટ કરવા માટે, લાઈક કરવા માટે અને શેર કરવા માટે તમારા બધા જનો ખૂબ ખૂબ આભાર. અને જુઓ છો આપણી ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમે સરસ રીતે બાળકો પણ ખાઈ શકે છે એવી રીતે આપણે બનાવી છે, જેથી નાના બાળકોને પણ પસંદ આવે છે આ. તો થેન્ક યુ સો મચ મારો આ વિડીયો જોવા માટે. ધન્યવાદ.